નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો પ્રેમિકાએ નવા વર્ષની ઉજવણીના બહાને પ્રેમીને બોલાવીને ચાકુ લઈને પ્રાઇવેટ પાર્ટ કાપી નાખ્યો। દેશની આર્થિક રાજધાની મુંબઈના વાકોલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। નવા વર્ષની પૂર્વ સંધ્યાએ 25 વર્ષીય મહિલાએ 44 વર્ષીય પુરુષ પર ફરીથી તેના ગુપ્તાંગ પર હુમલો કર્યો હતો। આ ઘટનામાં પુરુષને ગંભીર ઇજાઓ થઈ હતી। પુરુષે તાજેતરમાં જ મહિલા સાથેના સંબંધોનો અંત લાવી દીધો હતો। ત્યારબાદ મહિલાએ નવા વર્ષની પૂર્વ સંધ્યાએ તેને પોતાના ઘરે બોલાવીને તેના ગુપ્તાંગ પર ફરીથી હુમલો કર્યો હતો। જી હા મિત્રો, પોલીસના જણાવ્યા અનુસાર આ ઘટનામાં પુરુષને ગંભીર ઇજાઓ થઈ છે। તેને મુંબઈની સાયન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે। પોલીસે નોંધાવેલી ફરિયાદ મુજબ પીડિતા તેના ભાઈ અને 2 પુત્રો સાથે મુંબઈના કાલીના સાતુકુંજ વિસ્તારમાં રહે છે અને તેના ગામનો એક મિત્ર પણ તેની સાથે રહે છે। પીડિતાના છેલ્લા કેટલાક વર્ષોથી તેની બહેન ભાભી સાથે અફેર હતું, જોકે બંને પ્રણીત હતા અને તેમના બાળકો સાથે રહેતા હતા। આ કેસમાં પીડિતાએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે આરોપી મહિલાએ તેને વારંવાર તેની પત્નીને છોડીને તેની સાથે રહેવા માટે વિનંતી કરી હતી, જેના કારણે તેના પરિવારો વચ્ચે અને ઝઘડા થતા હતા। હતાશ થતી હતી અને નવેમ્બરના બિહાર ચાલી ગયો હતો। તે પછી આરોપી મહિલાને વારંવાર ફોન કરીને તેને મુંબઈ આવવાની ધમકી આપી હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।